ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। તો ગતિનો પ્રથમ નિયમ તો ગયા લેક્ચરમાં આપણે ગેલિલિયોએ ઢોળાવ ધરાવતી સપાટી પરથી જે ગતિના અવલોકનો લીધેલા તો આપણે તેની માહિતી મેળવેલી। હવે તેમાં ગેલિલિયોએ તો ઘર્ષણ રહિત સપાટી પર કે કોઈ લખોટી ગતિ કરે છે અને એના અવલોકનો એને લીધેલા। તો એમાં આપણે ખાસ એક વાક્ય નોંધીશું તો એ તમારે વિસ્તૃતમાં ચર્ચા કરીને આપેલી છે બુકમાં કે ગેલિલિયોએ જે રીતે અવલોકનો મેળવેલા તો તેની ચર્ચા કરેલી છે। તો એ આપણે ખાસ વાક્ય નોંધશું કે અહીં ઘર્ષણ બળની અસર ઘટાડવા માટે લીસી લખોટી તથા લીસી સપાટીનો ઉપયોગ કરવો જોઈએ। તો ઘર્ષણ બળની અસર ઘટાડવા માટે શાનો ઉપયોગ કરવો જોઈએ તો અહીં લીસી લખોટી તથા લીસી સપાટીનો ઉપયોગ કરવો જોઈએ। તેમજ સપાટી પર લુબ્રિકેન્ટ લગાડવું જોઈએ। સપાટી પર લુબ્રિકેન્ટ લગાડવું જોઈએ। હવે લુબ્રિકેન્ટ એ શું છે તો લુબ્રિકેન્ટ તરીકે આપણે પ્રવાહી એટલે કે તેલનો પણ ઉપયોગ કરી શકીએ, ઓઇલનો પણ ઉપયોગ કરી શકીએ, બરાબર। કે જે શું કરશે કે જે સપાટી પર કોઈ પદાર્થ કે કોઈ વસ્તુ ગતિ કરી રહ્યું હોય તો એના ઘર્ષણ બળ એના વિરુદ્ધ જે ઉદ્ભવતું જે ઘર્ષણ બળ છે તો એની અંદર શું કરે છે ઘટાડો કરે છે અને જે વસ્તુ અથવા તો પદાર્થ છે એને સહેલાઈથી આગળ ગતિ કરાવે છે। એટલે કે ઘર્ષણ બળની અસર ઘટાડવા માટે આપણે શાનો ઉપયોગ કરતા હોઈએ લીસી લખોટી અથવા તો લીસી સપાટીનો ઉપયોગ કરતા હોઈએ અને તેના પર એટલે કે ઘર્ષણ બળ ઘટાડવા માટે આપણે સપાટી પર શું લુબ્રિકેન્ટ લગાવવું જોઈએ। હવે તેના પછી આઇઝેક ન્યૂટન તો આઇઝેક ન્યૂટને બળ તેમજ ગતિ વિશે ગેલિલિયો ના વિચારોનો આગળ અભ્યાસ કર્યો અને ગતિમાન પદાર્થની ગતિને સમજાવવા માટે 3 મૂળભૂત નિયમો રજૂ કર્યા। એમાં ગતિનો પ્રથમ નિયમ, ગતિનો બીજો નિયમ અને ગતિનો ત્રીજો નિયમ તો 3 નિયમોનો સમાવેશ થાય છે। એમાં શરૂઆત કે ગતિનો પ્રથમ નિયમ તો ગતિનો પ્રથમ નિયમ તો તેના માટેનું વિધાન શું છે તો આગળ આપણે જોયું કે જ્યારે આપણે ગેલિલિયોએ જે પ્રયોગ કર્યા એમાં શું કે એને લખોટીને ઢાળ પરથી ઢોળાવવાળી સપાટી પરથી નીચે તરફ ગબડાવી, બરોબર, અને એના માટે એને અવલોકનો મેળવેલા। એટલે કે શરૂઆતમાં એ ઢોળાવવાળી સપાટી પર એટલે કે લખોટી કેવી અવસ્થામાં હશે સ્થિર અવસ્થામાં હશે। એટલે કે કોઈ પણ વસ્તુ સ્થિર અવસ્થામાં હોય તો એ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખશે અને પછી કે આપણે જેવી એને ઢોળાવવાળી સપાટી પરથી છોડી દઈએ છીએ એટલે શું થાય છે કે ઢોળાવવાળી સપાટી પરથી આપણે લખોટીને છોડી દઈએ છીએ તો આપણે ઘર્ષણ રહિત સપાટી પરનો વિચાર કરીએ તો ઘર્ષણ રહિત સપાટીમાં શું થશે કે આપણે જેવી લખોટીને છોડી દઈએ ઢોળાવવાળી સપાટી પરથી તો એ એક્સ અક્ષની દિશામાં અચળ ઝડપથી ગતિ કરશે। એટલે કે એક્સ અક્ષની દિશામાં આવે લખોટી અચળ ઝડપથી ગતિ કરે છે। એટલે કે જો કોઈ વસ્તુ એ સ્થિર અવસ્થામાં હોય તો એ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખશે અને જો ગતિમાન અવસ્થામાં હોય તો એ અચળ ઝડપથી ગતિ કરતી જ રહે છે, બરોબર। એટલે કે જ્યાં સુધી આપણે તેના પર કોઈ ગતિનો વિરોધ કરતું બાહ્ય બળ લાગુ ના પાડીએ એટલે કે અહીં ગતિનો વિરોધ કરતું કયું બળ ઉદ્ભવે ઘર્ષણ બળ કે જે એની વિરોધ દિશામાં ઉદ્ભવે, પરંતુ એ આપણે ઘર્ષણ રહિત સપાટીનો વિચાર કરીએ છીએ એટલે કે અચળ ઝડપથી લખોટી એ અચળ ઝડપથી એક્સ અક્ષની દિશામાં આગળ ગતિ કરતી જ રહેશે। પણ જો ક્યાં સુધી એ ગતિ કરશે કે જ્યાં સુધી એની ગતિમાં ફેરફાર કરવા માટે આપણે કોઈ બાહ્ય બળ લાગુ પાડેલું હશે નહીં ત્યાં સુધી। એટલે કે જો ઘર્ષણ બળ ધ્યાનમાં લીધું હોત તો પછી આ લખોટી એ થોડા સમય પછી કે એની સ્થિતિ એટલે કે એની ગતિમાં શું થાવ ફેરફાર થાવ એટલે કે હવે એની ગતિ ધીમી થાવ અને થોડા સમય પછી સ્થિર અવસ્થામાં પાછી આવી જાવ। પરંતુ કે જ્યારે ગતિમાન અવસ્થામાં હોય અને ઘર્ષણ રહિત સપાટી આપણે ધ્યાનમાં લીધી હોય તો એ અચળ વેગથી એટલે કે ગતિમાન અવસ્થા પોતાની જાળવી રાખે છે સિવાય કે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ લાગુ ન પડે કે એની અવસ્થામાં ફેરફાર કરવા માટે કોઈ બાહ્ય બળ લાગુ ન પડે ત્યાં સુધી। તો એ વાક્ય આપણે નોંધીશું। તો એ વાક્ય આપેલું છે કે
દરેક વસ્તુ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે. તો ક્યાં સુધી એ પોતાની સ્થિર અવસ્થા કે અચળ ગતિની અવસ્થા જાળવી રાખશે? કે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે. એટલે કે જો ઘર્ષણ રહિત સપાટી લીધેલી હોય અને કોઈ પદાર્થને આપણે ગબડાવ્યો, એટલે કે લખોટીને ઢાળ પરથી ગબડાવી, તો શું થશે? કે એ એક્સ અક્ષની દિશામાં અચળ ઝડપથી ગતિ કરતી જ રહે છે. પરંતુ હવે કે જો ઘર્ષણ વાળી સપાટી આપણે ધ્યાનમાં લીધી હોત તો કે એના પર ઘર્ષણ બળ પણ લાગુ પડોત, એની ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ પણ લાગુ પડોત અને થોડા સમય પછી પાછી કેવી અવસ્થામાં હોત? સ્થિર અવસ્થામાં હોત. એટલે કે કોઈ પણ વસ્તુ એ પોતાની સ્થિર અવસ્થા તો સ્થિર અવસ્થા એ જાળવી રાખશે, સ્થિર સ્થિતિમાં હશે તો સ્થિર સ્થિતિમાં જ રહેશે, અને સુરેખ પથ પર અચળ ગતિ કરતો હશે તો એ પોતાની અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે. ત્યાં સુધી તો સિવાય કે કોઈ બાહ્ય બળ વડે તેની અવસ્થા બદલવાની ફરજ ન પડે ત્યાં સુધી. તો હવે આના પરથી આપણે શું કહી શકીએ કે આ જે ગતિનો પ્રથમ નિયમ આ નિયમને આપણે શું કહીએ છીએ? ગતિના પ્રથમ નિયમ તરીકે વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. અને એ તમે તમારી નોટબુકમાં નોંધી લેજો કે ગતિનો પ્રથમ નિયમ શું છે? તો દરેક વસ્તુ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે ત્યાં સુધી. એટલે કે આ જે ગતિનો પ્રથમ નિયમ છે કે જેને આપણે જડત્વના નિયમ સાથે સાંકળીએ છીએ. ગતિનો પ્રથમ નિયમ તો એને આપણે જડત્વનો નિયમ પણ કહીએ છીએ. કઈ રીતે કહીએ છીએ? તો કોઈ વસ્તુ સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની, તો સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાન અવસ્થામાં રહેવાની, તો આ જે પ્રકૃતિ છે તો એને શું કહેવાય છે? જડત્વ કહેવાય છે. એને શું કહેવાય છે? જડત્વ કહેવાય છે. એટલે કે પોતાની અવસ્થાની અંદર ફેરફાર કરવાનો એ શું કરે છે? વિરોધ કરે છે, કે જેને શું કહેવાય છે? જડત્વ તરીકે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. અને આ જ કારણથી આપણે ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ પણ કહીએ છીએ. તો જડત્વ એટલે શું? તો રોજિંદા જીવનમાં આપણે આના સાથે અનુભવ મેળવતા હોઈએ છીએ. તો એના ઉદાહરણો પણ આપેલા છે. તો જડત્વ તો એના ઉદાહરણ આપણી પુસ્તકની અંદર આપેલું છે કે કોઈ મોટર કારમાં મુસાફરી કરતી વખતે, એટલે કે કાર જનરલી આપણે કારમાં મુસાફરી કરતા હો તો એની અંદર આપણે જોઈએ છીએ કે સીટની સાપેક્ષમાં આપણે સ્થિર રહીએ છીએ, બરોબર. જ્યારે કાર એટલે કે મોટર કાર એ ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં હોય ત્યારે આપણે કે સીટની સાપેક્ષમાં આપણી અવસ્થા પણ કેવું હોય છે? સ્થિર અવસ્થામાં હોય છે. પરંતુ એ સ્થિર અવસ્થા ક્યાં સુધી હશે? કે જ્યાં સુધી મોટર કારને રોકવા માટે ડ્રાઈવર બ્રેક ન લગાડે ત્યાં સુધી. એટલે કે જેવો ડ્રાઈવર એ મોટર કારને બ્રેક લગાડશે તેવું શું થશે? તો બ્રેક લગાડશે તો બ્રેક લગાડવાથી ગાડીની સાથે સીટ પણ સ્થિર અવસ્થામાં આવે છે, બરાબર. એટલે કે બ્રેક લગાડશે એટલે ગાડી સ્થિર અવસ્થામાં આવશે અને ગાડીની સાથે તો સીટ પણ એક એવી અવસ્થામાં આવે છે, સ્થિર અવસ્થામાં આવે છે. પરંતુ આપણું શરીર જે છે, આપણું શરીર એ જડત્વના કારણે કેવી અવસ્થામાં? ગતિમાન અવસ્થામાં જ રહેવાની વૃત્તિ ધરાવે છે. તો આગળ આપણે ગતિનો પ્રથમ નિયમ જોયો કે કોઈ પણ સ્થિર વસ્તુ હશે તો એ સ્થિર અવસ્થામાં અથવા તો અચળ વેગથી ગતિ કરતી હશે તો એ અચળ વેગથી ગતિમાન અવસ્થામાં જ રહેશે, બરાબર. તો આપણું શરીર તો શરૂઆતમાં મોટર કાર એ અચળ ઝડપથી એ ગતિ કરી રહી છે, પરંતુ હવે ડ્રાઈવર અચાનક જ બ્રેક મારે છે તો મોટર કારની સાથે કે આ જે સીટ છે તો એ પણ કેવી અવસ્થામાં આવે છે? સ્થિર અવસ્થામાં આવે છે. પરંતુ આપણું જે શરીર છે એ જડત્વના કારણે ગતિમાન અવસ્થામાં જ રહેવાની વૃત્તિ ધરાવે છે. અને તેના લીધે શું થાય છે કે જ્યારે આપણે અચાનક બ્રેક લગાડે, ડ્રાઈવર એ અચાનક બ્રેક લગાડશે ત્યારે શું થશે કે આપણે સીટની આગળ ધકેલાઈ જઈએ છીએ, એટલે આગળ તરફ આપણે એક ધક્કો અનુભવીએ છીએ. અને એના લીધે આપણે કે સુરક્ષા બેલ્ટ, મોટર કાર એટલે કે કારની અંદર સુરક્ષા બેલ્ટનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, કે જેના લીધેથી કે આ રીતે કે અચાનક બ્રેક લગાડીએ તો આપણું શરીર કે જડત્વના કારણે ગતિમાન અવસ્થામાં જ રહેવાની વૃત્તિ ધરાવે છે અને જેના લીધે આપણે આગળની તરફ ધક્કો અનુભવીએ છીએ. અને આગળની તરફ ધક્કો અનુભવીએ તો પેનલ સાથે અથડાવાથી ઘાયલ થવાની પણ સંભાવના રહે છે. એટલે કે આ દુર્ઘટનાથી બચવા માટે આપણે સુરક્ષા બેલ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર.
તો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ એટલે કે આ અનુભવથી આપણે સૌ પરિચિત છીએ, અને એના પાછળ કયા નિયમ? તો જડત્વના નિયમ એટલે કે ગતિના પ્રથમ નિયમથી આપણે એની સમજૂતી મેળવી શકીએ છીએ. હવે અહીં આપણે એક વાક્ય નોંધીશું કે કોઈ વસ્તુ ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહેશે કે જ્યાં સુધી કોઈ અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી. તો એ ગતિના પ્રથમ નિયમ તરીકે આપણે વ્યાખ્યાયિત કર્યું કે જ્યાં સુધી સ્થિર અવસ્થામાં વસ્તુ રહેલી હશે તો પોતાની સ્થિર સ્થિતિ જાળવી રાખશે, અને ગતિમાન અવસ્થામાં હશે તો એ પોતાની ગતિમાન અવસ્થા પણ જાળવી રાખશે કે જ્યાં સુધી તેના પર કોઈ અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. તો એ એક પ્રવૃત્તિ પણ આપેલી છે કે અહીં આકૃતિની અંદર કે કેરમ બોર્ડ, તો કેરમ બોર્ડની અંદર આપણે કે જે કુકરીઓ છે તો કુકરીઓની એક થપ્પી બનાવેલી છે, બરોબર. કુકરીઓને એક ઉપર એક એમ ગોઠવી આપણે એક થપ્પી બનાવેલી છે, અને હવે આપણે આપણા હાથ વડે એટલે કે આ જે સ્ટ્રાઇકર છે તો સ્ટ્રાઇકરને આપણે આ થપ્પી તરફ શું કરીએ છીએ? થપ્પી તરફ આપણે ફટકારીએ છીએ, એટલે કે એને જોરથી અથડાવીએ છીએ. એટલે કે જો સ્ટ્રાઇકરને આપણે પૂરતી તીવ્રતાથી આ કુકરીઓની થપ્પી સાથે અથડાવશું તો આપણે જોઈ શકીએ છીએ કે જે થપ્પી છે એની નીચેની જ કુકરી એ બહાર આવશે, જ્યારે બીજી કુકરીઓ છે તો એક ઉપર એક, પરંતુ એ થપ્પી એ પોતાની જગ્યા બદલ્યા સિવાય જડત્વના કારણે એ કેવા અધો દિશામાં આવી જાય છે. એટલે કે આ ઉદાહરણથી પણ આપણે પરિચિત છીએ કે જ્યારે કેરમ બોર્ડ એટલે કે કેરમ આપણે રમતા હોઈએ ત્યારે કુકરીઓની જે થપ્પી બનાવેલી હોય અને સ્ટ્રાઇકર વડે આપણે પૂરતી તીવ્રતાથી એક જે થપ્પી છે એની સાથે અથડાઈએ તો સૌથી નીચેની કુકરી જ એ બહાર આવી જાય છે, જ્યારે બીજી કુકરીઓ તો એ જડત્વના કારણે અધો દિશામાં આવી જાય છે અને એ પોતાની ગોઠવણી બદલ્યા સિવાય એની એ જ સ્થિતિમાં રહે છે. તો અહીં પ્રવૃત્તિ આપેલી છે કે પાણી ભરેલ ગ્લાસ કોઈ ટ્રે પર મૂકીએ. તો આનાથી તો આપણે પરિચિત છીએ કે રોજિંદા જીવનમાં કોઈ આપણા ઘરે મહેમાન આવે તો આપણે શું કરીએ? પાણી ભરેલ ગ્લાસને કોઈ ટ્રે પર મૂકીએ અને ફરી તેમને ટ્રે પકડીને આપણે તેને પાણી આપીએ છીએ. તો ટ્રેને હાથથી આપણે હાથથી પકડીએ તો જેટલું થઈ શકે તેટલા જોરથી ગોળ ગોળ ફેરવવો. હવે એ ટ્રેને હાથથી પકડી જેટલું થઈ શકે તેટલા ગોળ ગોળ ફેરવો. તો હવે શું થાય છે કે આપણે જોઈ શકીએ છીએ કે પાણી છલકાય છે. તો આના પાછળનું કારણ શું? તો એના પાછળનું કારણ એ કે અચાનક ધક્કો વાગવાની સ્થિતિમાં કે જે પાણી ભરેલી ટ્રે છે તો એ ડગમગ થાય છે. શું થાય છે? ડગમગ થાય છે, અને જેના લીધે પાણી છલકાય છે. અને આપણે એ પણ જોઈ શકીએ છીએ કે અહીં શું થાય છે? અવસ્થામાં બાહ્ય બળ આપણે લગાડશું, એટલે કે બાહ્ય બળ લગાડશું તો એની અવસ્થામાં શું થશે? ફેરફાર થશે. અને એના સિવાય પણ બીજું પણ ઉદાહરણ આપેલું છે કે રકાબીમાં ચાનો કપ રાખવા માટે ખાંચો કેમ આપેલો હોય છે? તો એના પાછળનું કારણ એ છે કે અચાનક ધક્કો વાગે તો સ્થિર સ્થિતિમાં રકાબીનો ખાંચો કપને ડગમગ થઈને ગબડી પડતો અટકાવે છે. તો આ પણ જડત્વ સાથે સંકળાયેલી પ્રવૃત્તિ છે. હવે એના પછીનો મુદ્દો છે જડત્વ તથા દ્રવ્યમાન. તો ગતિનો પ્રથમ નિયમ કે આપણે તેને જડત્વના નિયમ તરીકે પણ વ્યાખ્યાયિત કરીએ છીએ. તો આગળની જે પ્રવૃત્તિઓ છે તેમાં જે ઉદાહરણ છે તો આપણે તેનો અનુભવ કર્યો અને તેનો અભ્યાસ કર્યો. તો કોઈ પણ વસ્તુ અથવા કોઈ પણ પદાર્થ સ્થિર અવસ્થામાં હશે તો એ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખશે, અને ગતિમાન અવસ્થામાં હશે તો એ ગતિમાન અવસ્થા જાળવી રાખે છે, કે જે આ જે ગુણધર્મ છે એને આપણે જડત્વ તરીકે વ્યાખ્યાયિત કર્યું. તો પ્રત્યેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. પ્રત્યેક વસ્તુ
પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. જો તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો સતત ગતિમાં રહેવાનો જ પ્રયત્ન કરે છે, અને આ ગુણને શું કહેવાય છે? જડત્વ. હવે કે અહીં ઉદાહરણ આપેલા છે, શું બધી જ વસ્તુઓનું જડત્વ સમાન હોય છે? તો ના. તો એ શાના પર આધારિત છે? તો જડત્વ તથા દ્રવ્યમાન. તો અહીં આપણે ઉદાહરણથી સમજીશું કે પુસ્તકોથી ભરેલા બોક્સની સાપેક્ષે એક બોક્સ તો એ પુસ્તકોથી ભરેલું છે અને એક બોક્સ એ કેવું છે? ખાલી બોક્સ છે. તો હવે બંનેને આપણે ધક્કો મારીએ તો ખાલી બોક્સને ધક્કો મારવો સરળ છે, પરંતુ પુસ્તકોથી ભરેલા જે બોક્સ હશે તો એને ધક્કો મારવો સરળ નથી. એટલે કે આ બંનેની સાપેક્ષમાં શાનું જડત્વ વધારે હશે? તો પુસ્તકોથી ભરેલા બોક્સ, તો એનું જડત્વ વધારે હશે. અને બીજું ઉદાહરણ પણ આપેલું છે કે એક ફૂટબોલને કિક મારીએ તો તે દૂર સુધી ગતિ કરે છે, જ્યારે તેટલા જ બળથી તેટલી જ સાઈઝના પથ્થરને કિક મારીએ તો ભાગ્યે જ ગતિ કરશે. તો આના પાછળનું પણ કારણ શું હોય કે ફૂટબોલનું દળ ઓછું હોય છે પથ્થર કરતા, એટલે કે એકલી સાઈઝના પથ્થર કરતા ફૂટબોલનું દળ કેવું હોય છે? ઓછું હોય છે. એટલે કે એ ફૂટબોલ અને પથ્થર, તો બંનેની અંદર પથ્થરનું જડત્વ એ વધારે છે, તેથી કે ફૂટબોલને આપણે સરળતાથી કિક મારી શકીએ છીએ. અને આ રીતે જ કે આપણે આગળની જે પ્રવૃત્તિ ધ્યાનમાં લીધેલી કે અહીં આપણે 5 રૂપિયાનો સિક્કો લઈ અને પ્રવૃત્તિ કરી છે, બરોબર. એટલે કે આ માટે આપણે શું કે આ જે કડક પત્તું છે તો એને પૂરતી તીવ્રતાથી, એટલે કે થોડી વધારે તીવ્રતાથી આપણે તેને ફટકારવું પડશે, પરંતુ એની સાપેક્ષમાં જો 1 રૂપિયાનો સિક્કો હોત તો કે એ પત્તાને આપણે એના કરતાં ઓછી તીવ્રતાથી ફટકાર્યું હોત તો પણ એ પત્તું બહાર આવી જાત, અને રૂપિયાનો સિક્કો તો એ પોતાની સ્થિર જડત્વના કારણે સ્થિર અવસ્થા જાળવી રાખે છે. એટલે કે 5 રૂપિયાનો સિક્કાનું જડત્વ એ 1 રૂપિયાના સિક્કા કરતાં વધારે છે. અહીં બીજું પણ ઉદાહરણ આપેલું છે કે એક હાથ લારીને ગતિ આપવા માટે જેટલા બળની જરૂરિયાત હોય છે તેટલું જ બળ જો ટ્રેન પર લગાડવામાં આવે તો તેની ગતિમાં અવગણ્ય ફેરફાર થાય છે. તો એ પણ આપણને ખ્યાલ છે કે હાથ લારી તો એનું દ્રવ્યમાન એ કેવું હશે? ઓછું હશે, એટલે કે એનું જડત્વ ઓછું હશે. અને જો ટ્રેન પર આટલું જ બળ લાગુ પાડીએ આપણે તો એની ગતિની દિશામાં અવગણ્ય ફેરફાર થાય છે, કારણ કે ટ્રેન તો એનું જડત્વ વધારે હશે, એટલે કે ટ્રેનનું દ્રવ્યમાન એ હાથલારીના દ્રવ્યમાન કરતાં વધારે હશે, અને એના લીધે જડત્વ પણ ટ્રેનનું કેવું હશે? વધારે હશે, અને જેના કારણે એની ગતિની દિશામાં આપણે અવગણ્ય ફેરફાર થાય છે. તો આના પાછળથી આપણે એક માહિતી મેળવી શકીએ કે ભારે વસ્તુઓનું જડત્વ કેવું હોય છે? વધારે હોય છે. ભારે વસ્તુઓનું જડત્વ કેવું હોય છે? વધારે હોય છે. એટલે કે કોઈ વસ્તુ તો એનું દ્રવ્યમાન વધારે, તો દ્રવ્યમાન વધારે તો એનું જડત્વ પણ કેવું હશે? વધારે. અને કોઈ વસ્તુનું દ્રવ્યમાન ઓછું તો એનું જડત્વ પણ કેવું હશે? ઓછું. અને જેનું જડત્વ વધારે હશે તો એની સ્થિતિમાં એની અવસ્થામાં ફેરફાર કરવા માટે આપણે વધારે બળ લાગુ પાડવું પડશે. તો અહીં આપણે જોઈ શકીએ કે જડત્વ તથા દ્રવ્યમાનને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો આ તમે નોંધી લેજો કે જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે જે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. અને કોઈ વસ્તુનું દ્રવ્યમાન તો એ તેના જડત્વનું માપ છે. કોઈ વસ્તુનું દ્રવ્યમાન તો એ શાનું માપ છે? એના જડત્વનું માપ છે. તો આ રીતે જડત્વ તથા દ્રવ્યમાન તો એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે કે જડત્વ તો એ દ્રવ્યમાન સાથે સંકળાયેલું, અને કોઈ વસ્તુનું દ્રવ્યમાન તો એ તેના જડત્વનું માપ આપે છે. અને વસ્તુનું જડત્વ વધારે, વસ્તુ કે પદાર્થનું જડત્વ વધારે તો આપણે તેની અવસ્થામાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ પણ કેવું? વધારે લાગુ પાડવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો, ગતિનો પ્રથમ નિયમ કે જેને આપણે જડત્વના નિયમ તરીકે ઓળખીએ છીએ, અને જડત્વ એટલે શું તો એની પણ આપણે ચર્ચા કરી. આપણા પુસ્તકની અંદર વિવિધ પ્રવૃત્તિઓ આપેલી છે કે જેના લીધે આપણે તેની માહિતી સરળતાથી મેળવી શકીએ છીએ.
તો હવે આપણે આગળના લેક્ચરથી કે ગતિનો બીજો નિયમ તો તેનો અભ્યાસ કરશું, અને જે રીતે કે પ્રવૃત્તિ આપેલી છે, ઉદાહરણો આપેલા છે, બરાબર, તો એ ધ્યાનમાં લઈને તમે કે ગતિનો પ્રથમ નિયમ સમજાવો અથવા તો જડત્વનો નિયમ તો એ સમજાવો, તો એનો જવાબ પણ તમે આપી શકો છો.